અંબાજી મંદિરમાં ભાજપના નેતાના પુત્રએ રીલ બનાવી હોવાનો એક બનાવ સામે આવ્યો। ભાજપ બક્ષી પંચ મોરચાના મંત્રી પીએન માળીના પુત્રએ નિયમનો ત્યાં ભંગ કર્યો છે। બંધ મંદિરમાં કેમેરામેન સાથે પ્રવેશ કરી અને રીલ બનાવી, જેમાં 31 ઓગસ્ટે બપોરે 11:30 થી 12:30 સુધી મંદિર બંધ હતું અને તે દરમિયાન આ રીલ બનાવી છે। વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે। મંદિર ટ્રસ્ટ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી આ મુદ્દાને લઈને નથી કરાઈ। लक्ष्मण ठाकुर जोड़ाई चुक्या है हमारी साथ। लक्ष्मण, शू छे संपूर्ण बाबतो आमां? ચોક્કસ વાત કરવામાં આવે તો અંબાજી જ્યારે મંદિર બંધ હોય ત્યારે કોઈ પણ પ્રવેશ નથી આપવામાં આવતો। ત્યારે અંબાજી મંદિરના પ્રદેશ પ્રમુખના પુત્રએ કરી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે। ત્યારે બક્ષી મોરચા જે મંત્રી છે તેના જે પુત્ર છે તેમને કહી શકાય છે કે મંદિર બંધ હોય ત્યારે એને સોશિયલ મીડિયાની સાથે લઈ ગયેલો અને ફોટા પડાવ્યા હતા। બંધ મંદિરની અંદર જ્યારે કહી શકાય છે કે બંધ મંદિરની અંદર કોઈ મંત્રી કે મુખ્યમંત્રી ગમે તે હોય તો આ બંધ મંદિરમાં જઈ શકતા નથી। પરંતુ કહી શકાય છે કે આ જે મંત્રીના જે પુત્ર છે તેનું જે મંદિરમાંથી ફોટા પડાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભક્તોમાંથી રોષની લાગણી ઉઠી હતી। આભાર। તો આ ઘટના અંબાજી મંદિરની સામે આવી છે, જ્યાં એક ભાજપના પુત્ર છે તેમના દ્વારા અહીં બંધ મંદિરમાં વિડીયો બનાવવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં તેને વાયરલ કરવામાં આવ્યો અને ત્યારબાદ આ બબાલ શરૂ થઈ અને ત્યારથી જ લોકોમાં, જે સ્થાનિક લોકો છે કે પછી માતાજીના દર્શન કરવા જતા માઈ ભક્તો છે, તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે અનેક સવાલો પણ થાય છે। શું મંદિરના નિયમો બધા માટે એક નથી હોતા? શું અંબાજી મંદિરમાં વીઆઈપી કલ્ચર ચલાવવામાં આવી રહ્યું છે? તે પણ એક મોટો સવાલ છે। લોકોને મોબાઈલ લઈ અને જવા પર મંજૂરી નથી આપવામાં આવતી અને મંત્રી પુત્ર જ્યારે વિડીયો બનાવે છે ત્યારે કેમ ચૂપ્પી સાધવામાં આવે છે? તે પણ સૌથી મોટો સવાલ છે। અને આ ઉપરાંત શું મંદિરના નિયમો બધા માટે અલગ અલગ છે? તે પણ એક મોટો સવાલ છે, કારણ કે સામાન્ય વ્યક્તિ જ્યારે માતાના દર્શન કરવા માટે મંદિરે જાય છે ત્યારે મંદિર પરિસરમાં તેમના માટે મોબાઈલ ફોન કે પછી અન્ય કોઈ ઉપકરણ અંદર લઈ અને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અને ત્યારબાદ આ વિડીયો સામે આવ્યો છે, જેની અંદર એક ભાજપના પુત્ર છે, મંત્રીના પુત્ર છે, જે ત્યાં મંદિરમાં જ્યારે મંદિર બંધ હોય છે ત્યારે અંદર જાય છે અને પોતાનો એક વિડીયો બનાવે છે અને તે વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરે છે। અને આ વિડીયો સામે આવતાની સાથે જ સ્થાનિક લોકો સાથે જ માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ બધા વચ્ચે એ સાબિત થઈ રહ્યું છે કે અંબાજી મંદિરમાં વીઆઈપી કલ્ચર ચાલી રહ્યું છે અને મંદિર બંધ હતું ત્યારે આજે ભાજપનો પુત્ર છે તે પોતાના કેમેરામેનને લઈને જાય છે મંદિરની અંદર અને ત્યારબાદ તે વિડીયો ઉતારે છે। સંપૂર્ણ બાબતનો માતાના દર્શન કરતો હોય છે, અંદર ચાલતો હોય છે, એ તમામ પ્રકારના વિઝ્યુઅલાઇઝ કરી અને પોતે એક વિડીયો બનાવે છે અને એ વિડીયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે। ત્યારે આ વિડીયો પોસ્ટ કરતાની સાથે જ તમામ લોકો છે તેના મનમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકોને મોબાઈલ લઈ જવાની મંજૂરી નથી આપવામાં આવતી મંદિર પરિસરમાં અને ત્યારે આ મંત્રીનો જે પુત્ર છે તે પોતાનો મોબાઈલ ફોન સાથે જ પોતાના કેમેરામેનને પણ અંદર લઈ જાય છે અને ત્યાં લઈ જઈ અને વિડીયો બનાવે છે।